સુરતમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છાસવારે આગ લાગતી હોય છે, જ્યારે કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। મહેશ ડાઇંગ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। ઊંચે સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી, જ્યારે ધુમાડા પણ દૂર દૂર સુધી જોઈ શકાયા હતા। આગ પર કાબુ મેળવવા માટે 10 થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાપડના જથ્થામાં પ્રસરી ગઈ હતી, જેથી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, પીઈપીએલ, કામરેજ સહિત 10 થી વધુ વિભાગની ફાયર ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, જેમણે પાણીનો મારો ચલાવી આસપાસમાં આગને પ્રસરતી અટકાવવાની સાથે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મહેશ ડાઇંગ મિલમાં આગ લાગવાની ઘટનાને લઈ આસપાસમાં ડરનો માહોલ પ્રસરી ગયો હતો। પતરાના શેડ પર આગમાં બળવા લાગ્યા હતા। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જોકે સમગ્ર આગને લઈ કોઈ જાનહાનિના સમાચાર નથી। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।